દિવસનો સમય હતો અને એક દિવસના સમયે એમ કહેવાય કે નારદજી તપ કરવા બેઠા છે. નારદના મનમાં અભિમાન આવ્યો કે મેં કામદેવને જીતી લીધો છે. આ દુનિયામાં કામને કોઈ જીતી શક્યું નહીં. રુદ્ર સંહિતાનો પ્રારંભ અને નારદજીને એમ થયું કે મેં કામદેવને જીતી લીધો છે. અને એક સમય નારદજી તપ કરવા બેઠા અને નારદજી જ્યાં તપ કરવા બેઠા ને એક આસન પર બેસીને નારદજી તપ કરે છે. અને જેવા નારદજી તપ કરે, નારદજી અનુષ્ઠાન કરે, નારદજીનું તપ જોઈ અને ઇન્દ્ર મહારાજને ઈર્ષા થઈ. આ દુનિયામાં તપ કરો એટલે ઈર્ષા થાય ને થાય. નારદજીનું તપ જોઈને ઇન્દ્ર મહારાજને ઈર્ષા થઈ એટલે ઇન્દ્રએ કામદેવને બોલાવ્યો અને કામદેવને બોલાવીને કીધું કે હે કામદેવ, તું નારદની સમાધિ તોડ, કારણ કે જો નારદ જો તપ કરી લેશે તો પોતાનું જે જોઈએ પ્રાપ્ત કરશે. કામદેવને મોકલ્યો. કામદેવે નારદજી પર કામના છોડી કામદેવનો પવન ફૂંકાયો. કામનાનો પવન ફૂંકાયો પણ નારદજીને કામના સ્પર્શ કરી શકી નહીં. નારદજીની સમાધિ તૂટી નહીં અને નારદજીની સમાધિ તૂટી નહીં એટલે નારદજીની આંખ બંધ રહી. ઇન્દ્ર મહારાજે કીધું કે હે કામદેવ, નારદની સમાધિ તોડ. અને ત્યારે કામદેવે કીધું કે ઇન્દ્ર મહારાજ, નારદની સમાધિ તૂટતી નથી કેમ? ત્યારે નારદજીને ખબર નહીં. અને ત્યારે ઇન્દ્ર મહારાજ કામદેવે કીધું કે આ સ્થાન પર એકવાર મહાદેવ સમાધિમાં બેઠા હતા અને મહાદેવ પર કામનાનો પવન ફૂંકેલો અને મહાદેવને કામના જાગી, મહાદેવની સમાધિ તૂટી. અને ત્યારથી મારા ભગવાન શિવે કીધું છે કે આ સ્થાન પર હવે જે કોઈ બેસશે ને એને કામના પણ લાગશે નહીં. એટલે નારદની સમાધિ તૂટી નથી. ભગવાન શિવની સમાધિ તૂટીને નારદની ન તૂટી. પ્રશ્ન થયો કે આ કેવી રીતે બની શકે? અને ત્યારે વિદ્વાન મહાપુરુષો, મારી માતાઓ બહેનો કહે છે કે એકવાર ભગવાન શિવ આંખ બંધ કરીને સમાધિમાં હતા અને એ સમયે તમામ દેવતાઓ દોડતા દોડતા મારા મહાદેવ પાસે આવ્યા. કારણ કે મહાદેવ પાસે આવવાનું કારણ આવતીકાલે કથામાં આવશે, પણ ધ્યાનથી સાંભળજો. મહાદેવ પાસે આવવાનું કારણ કે એક તારકાસુર નામનો રાક્ષસ હતો અને તારકાસુર નામના રાક્ષસે તપ કરેલું. શિવ કથાનો મહત્વનો મુદ્દાની શરૂઆત થાય છે તમામનું મને અહીંયા. તારકાસુર નામના રાક્ષસે તપ કરેલું અને એ એટલું કઠિન તપ કર્યું અને તારકાસુર નામના રાક્ષસ પર બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજીએ તારકાસુરને કીધું, માંગ તને શું આપું? તારકાસુરે માંગ્યું કે હે બ્રહ્માજી, મને એટલું આપો. માતાઓ સાંભળજો કથામાં કે મારું મૃત્યુ થાય નહીં. તારકાસુર નામનો રાક્ષસ બોલ્યો, મારું મૃત્યુ જ ન થાય, હું અમર બની જાઉં. ત્યારે બ્રહ્માજીએ કીધું કે હે તારકાસુર, મૃત્યુ નિશ્ચિત છે. આવે એને જવાનું નિશ્ચિત છે, ખીલે એને કરમાવાનું નિશ્ચિત છે અને ઉગે એને આથમવાનું નિશ્ચિત છે. હે તારકાસુર, મૃત્યુ નિશ્ચિત છે એટલે હું તને અમર બનાવી ન શકું. તારે બીજું કંઈ જોઈતું હોય તો માંગ. માતાઓ બહેનો, આ દુનિયામાં તારકાસુર જેવો બુદ્ધિશાળી કોઈ હતો નહીં. એટલે તારકાસુરે શું માંગ્યું કે હે બ્રહ્માજી, મને અમર ન બનાવો તો વાંધો નહીં, મને એક વરદાન આપો. કહ્યું કે ભગવાન શિવ લગ્ન કરે. માતાઓ સાંભળજો, ભગવાન શિવ લગ્ન કરે અને એના બિંદુઓ દ્વારા જે પુત્ર ઉત્પન્ન થાય એના હાથથી જ મારું મૃત્યુ થાય. બાકી દુનિયાની કોઈ તાકાત મને મારી શકે નહીં. તારકાસુરને એમ હતું કે ભગવાન શિવ લગ્ન કરવાના નથી અને ભગવાન લગ્ન ન કરે એટલે એને ત્યાં પુત્ર ન થાય અને પુત્ર ન થાય એટલે મારું મૃત્યુ થાય નહીં. અને પાછું કેવું માંગણી કે લગ્ન કરે, એના બિંદુઓ દ્વારા પુત્ર ઉત્પન્ન થાય, એના હાથથી જ મારું મૃત્યુ થાય. તારકાસુર કેટલો વિજ્ઞાની હતો. બ્રહ્માજી તથાસ્તુ કહી દીધું અને હંમેશા આશીર્વાદ પણ હાચવીને આપવા. સામે વાળો હું માંગે પાછું જોવાનું. બ્રહ્માજીએ જોયું ને, અને બ્રહ્માજી આશીર્વાદ આપી દીધા. તથાસ્તુ તારકાસુરને આશીર્વાદ મળી ગયા અને સંતો અને ભગવાનના મુખમાંથી નીકળેલા આશીર્વાદ કોઈ દિવસ મિથ્યા જતા નથી. તારકાસુર નામના રાક્ષસને મૃત્યુનો ડર ન રહ્યો અને જેને મૃત્યુનો ડર ન રહીને એ જિંદગીમાં કોઈ પણ પાપ કર્મ કરે. હે મારી માતાઓ બહેનો, આજે મારી કથામાં એવું કેવું છે કે બે ડર જીવનમાં રાખવાના. એક મૃત્યુનો ડર રાખવાનો અને એક આપણી ઇજ્જત, આપણી આબરૂ, મારો બાપ કોણ, મારી માં કોણ, એ ડર આપણને હોવો જોઈએ. યાદ રાખજો મારી માતાઓ બહેનો. હા,
એ ડર જેનો છૂટી ગયો એ જિંદગીમાં અસન્માન્ય વ્યક્તિ બને છે.